નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજે જે તમારી પ્રશ્ન બેંક છે ગુજરાતી વિષયની, તેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તમારા પ્રથમ સત્રના એકમ નંબર 1 થી 4 અને વર્ષ છે 2024-27, એટલે કે આ વર્ષે બહાર પાડેલી જે પ્રશ્ન બેંક છે એમનું સોલ્યુશન આપણે કરવાના છે અને આમાંથી જ તમારી હમણાંની ત્રિમાસિક કસોટી લેવાઈ ગઈ છે. હવે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા ધોરણ 7ની જે પ્રશ્ન બેંક બહાર પાડવામાં આવી છે તેમનું સોલ્યુશન આપણે જોવાના છીએ. હવે જો પ્રકરણ નંબર 1 થી 4 છે અને વિષય પ્રશ્ન બેંકનો છે એ ગુજરાતી ધોરણ 7. હવે પહેલું તમને કીધું, આપેલા ફકરાના આધારે પ્રશ્ન જવાબ આપો કોઈ પણ એક વિભાગ. ગુણ 4 છે, બરાબર. આપણે આમાં દરેકનું સોલ્યુશન જોવાના છીએ, બરાબર. ફકરો તમારે રીડ કરી લેવાનો છે, એમના જવાબ છે અહીંયા. પહેલું, ડાયનેસોરને જોઈને આદિત્ય અને પ્રિયાએ ભાગવાનો નિર્ણય કેમ લીધો હતો? તો એમની અંદર આવશે તેઓ ગભરાઈ ગયા હતા. બીજું છે, આદિત્ય અને પ્રિયાનો ઘડિયાળને સુરક્ષિત રાખવાનો નિર્ણય કેમ યોગ્ય હતો? એમની અંદર આવશે તે રહસ્યમય અને ઉપયોગી હતી. ત્રીજું છે, પ્રિયા અને આદિત્યએ ભવિષ્યમાં વધુ સમજદારીથી શોધખોળ કરવાનો નિર્ણય કેમ લીધો? તેમની અંદર આવશે તેમને અનુભવથી શીખવા મળ્યું. ચોથું છે, વાર્તામાં ઘડિયાળનો સૌથી વિશેષ બાબત કઈ હતી? તો એમની અંદર આવશે તે બીજી દુનિયામાં લઈ જતી હતી. ત્યારબાદ બીજો ફકરો છે, બરાબર. ફકરો તમારે રીડ કરી લેવાનો છે. એમાં પહેલું, સ્વામીજીએ નદીઓ અને સમુદ્રના ઉદાહરણ દ્વારા દુનિયાને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો? તો ઓપ્શન બી, વિશ્વના તમામ ધર્મો એક જ ઈશ્વર તરફ દોરી જાય છે. બીજું છે, શિકાગોના ધર્મ પરિષદમાં સ્વામીજીના ભાષણનો મુખ્ય સંદેશ શું હતો? તો એમની અંદર આવશે સી, સર્વધર્મ સંભાવની વાત કરી. ત્રીજું છે, સ્વામી વિવેકાનંદે ભારતની ગરિમા સ્થાપિત કરવાનો સંકલ્પ શા માટે કર્યો? તો એમની અંદર આવશે ભારતને વિશ્વમાં યોગ્ય રીતે રજૂ કરવા. ચોથું છે, નરેન્દ્રનાથ બાળપણના કયા બે વિરોધાભાસી પાસાઓ તેમના વ્યક્તિત્વને વિલક્ષણ બનાવે છે? તો એમની અંદર આવશે રમત ગમતમાં શ્રેષ્ઠ હોવા ઉપરાંત જ્ઞાનની શોધમાં ડૂબેલું રહેતા. ત્યારબાદ ત્રીજો ફકરો છે, એને તમારે રીડ કરી લેવાનો છે. એમાં પહેલો પ્રશ્ન, ધ્વનિ પ્રદૂષણ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે શું સંબંધ છે? તો એમની અંદર આવશે ધ્વનિ પ્રદૂષણ અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. બીજું છે, ફકરા મુજબ ધ્વનિ પ્રદૂષણને સાપેક્ષ કેમ કરવામાં આવે છે? તો અવાજની અસર વ્યક્તિ પ્રમાણે બદલાય છે. ત્રીજું છે, જો કોઈ કારખાનામાં કામ કરતા મજૂરના સ્વભાવમાં અચાનક ચીડિયાપણું જોવા મળે તો ફકરાના સંદર્ભમાં તેમને મુખ્ય સંભવિત કારણ શું હોઈ શકે? કારખાનામાં ચાલતા યંત્રોનો સતત અને વધુ પડતો અવાજ, એટલે કે ધ્વનિ પ્રદૂષણ. ચોથું છે, ઘોંઘાટ એટલે તો કે અવાજનું પ્રદૂષણ. ત્યારબાદ વિભાગ 4 છે. આ ફકરો તમારે રીડ કરી લેવાનો છે, એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં પહેલું, રમત દરમિયાન ઝડપથી નિર્ણય લેવાની ક્ષમતા જીવનમાં કઈ પરિસ્થિતિને સૌથી વધુ ઉપયોગી બની શકે? તો મુશ્કેલીમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં. બીજું છે, જો કોઈ બાળક નિયમિત રમત રમે અને સાથે ખેલદિલી પણ જાળવે તો ભવિષ્યમાં તે કેવી વ્યક્તિ બની શકે? તો કે જવાબદાર અને સહકાર આપનારો નાગરિક. ત્રીજું છે, ફકરા અનુસાર રમતગમતનો સૌથી મોટો ફાયદો કયો છે? તો એમની અંદર આવશે વ્યક્તિનો સર્વાંગી વિકાસ. ચોથું છે, રમતની મૂળ ભાવના ક્યારે ખંડિત થતી જોવા મળે છે? તો એમની અંદર આવશે માત્ર જીત માટે નિયમોની અવગણના કરવી. ત્યારબાદ ફકરો 5 છે, બરાબર. તમારે રીડ કરી લેવાનો છે, એના આધારે એમના જવાબ આપવાના છે. તો એમાં કીધું પેલું, ફકરા મુજબ શહેરીકરણ અને ઉદ્યોગો સ્થાપવા માટે થતા નિર્વાહીકરણની સીધી અસર કુદરતી આફતો પર કેવી રીતે પડે છે? તો એમની અંદર આવશે તેમનાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, જેના લીધે ઋતુચક્ર ખોરવાઈને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા આફતો આવે છે. બીજું છે, લેખકના જણાવ્યા મુજબ આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી માટે વલખા મારવા બચાવવા માટે વર્તમાન સમયમાં કયું પગલું સૌથી વધુ
અનિવાર્ય અને અસરકારક છે? તો વૃક્ષારોપણને માત્ર સરકારી કાર્યક્રમ ન રાખવા એક વ્યાપક લોક આંદોલન બનાવવું. ત્રીજું છે, ફકરામાં જંગલને પૃથ્વીના ફેફસા સાથે કેમ સરખાવવામાં આવ્યા છે? તે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ શુદ્ધ ઓક્સિજન પૂરું પાડે છે. ચોથું છે, કયું વિધાન ફકરા સાથે સુસંગત નથી? તો નિર્વારીકરણની અસર ઋતુચક્ર પર હકારાત્મક રહે છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, વાર્તાના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. વિભાગ 1, તો આ વાર્તા તમારે રીડ કરી લેવાની છે, એના આધારે જવાબ આપવાના છે. પહેલું, કીડીનો નિત્યક્રમ જણાવો. તો દાણા ભેગા કરીને સાચવતી હતી. બીજું છે, કીડીના મતે ભૂખે મરવાનો વારો ક્યારે આવે? તો વરસાદમાં ખાવાનું ન મળે ત્યારે. ત્રીજું, વરસાદ પડે ત્યારે કઈ ઘટના બનતી નથી? તો વધારે ગરમી લાગે છે. કીડને સ્વભાવ તમારા મતે કેવો છે? તો આળસુ. ત્યારબાદ બીજું વાર્તા છે, તમારે રીડ કરી લેવાની છે, એના આધારે જવાબ આપવાના છે. પહેલું છે, બિરબલે પડોશીની શું તર્ક આપીને હરાવ્યા? તો કૂવો પડોશીનો ન હોવાથી તેણે પાણી રાખવા ભાડું ભરવું પડે. બીજું, બિરબલની ચતુરાઈ વાર્તામાંથી કયો ગુણ શીખવા મળે છે? તો એમની અંદર આવશે જટિલ મુશ્કેલીઓનો ઉકેલ શાંત મન અને બુદ્ધિપૂર્વક મેળવી શકાય. ત્રીજું છે, જો બિરબલ હોય તો નહીં તો ખેડૂત શું થયું હોત? તેને ન્યાય મળવો મુશ્કેલ બનત. ચોથું છે, આ વાર્તામાં પડોશી કેવા પ્રકારની વ્યક્તિ હતી? તો લાલચી અને કપટી. ત્રીજું છે, વાર્તા તમારે રીડ કરી લેવાની છે. બીજું, એમાં પહેલો પ્રશ્ન, શિયાળ રાણી બકરી પર સીધો હુમલો કેમ નહોતી કરી શકતું? તેમની અંદર આવશે કારણ કે તે અણિયાળા શિંગડાનો ડર હતો. બીજું છે, શિયાળે બચ્ચાને ફસાવવા માટે કઈ યુક્તિ અજમાવી? તેણે બચ્ચાને ખાવા માટે લાલચ આપી અને ભગાડી મૂક્યો. ત્રીજું, જંગલમાં પ્રાણીઓની એકતા આ વાર્તા દ્વારા કેવી રીતે સાબિત થાય છે? તો કે બધા એક જ જૂથ બનાવીને શિયાળને ઘેરી લીધું. ચોથું છે, આ વાર્તામાંથી આપણને કઈ શીખ મળે છે? મુશ્કેલીના સમયે સંપમાં બળ છે. ત્યારબાદ ચોથી વાર્તા છે, રીડ કરી લેવાની છે, બરાબર, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે, રાજકુમારીને પરણવા માટે રાજાએ શરત કેમ મૂકી? તો કે રાજકુમારીની બુદ્ધિનો ખ્યાલ આવે. બીજું છે, રાજાઓએ હોજ નીચે ભોંયરું કેમ બનાવ્યું? તો કે રાજકુમારીના રૂમમાં ઠંડક રહે તે માટે. ત્રીજું, સોનાના બકરામાં કઈ વિશેષતા ન હતી? તો બહારથી નથી પણ અંદરથી જોઈ શકાતું હતું. ચોથું, આ વાર્તામાંથી કયો બોધ મળે છે? તો બુદ્ધિ ધન કરતા શ્રેષ્ઠ છે. પાંચમું છે, બરાબર, આ તમારે રીડ કરી લેવાનું છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. સૂરજ નીકળ્યા પછી ઝાડ સૂનું કેમ થઈ જાય છે? તો કે પંખીઓ ચણચણવા જાય છે. ચતુર કાગડો ચણચણવા કેમ ગયો નહીં? તો કે આજે દુશ્મનને પકડવાનો હતો. ત્રીજું, સાપનું મૃત્યુ શા માટે થયું? તો કે તે બીજાને હેરાન કરી ખુશ થતો હતો તેથી. ચોથું, છેલ્લી માછલી સાપના દર પાસે કેમ મૂકી હશે? તો કે સાપ બહાર નીકળે તો નોળિયો એને મારી નાખે એટલા માટે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, બરાબર, અને એમાં કીધું જાહેરાતના પોસ્ટરના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. અને જાહેરાતનું પોસ્ટર આપેલું છે, તમારે એમને જોઈ લેવાનું છે, એના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું છે, પુસ્તકની 8મી આવૃત્તિનો તમે શો અર્થ સમજ્યા? તો કે 7 વખત પ્રકાશિત થઈ ચૂક્યું છે. બરાબર, 8મી આવૃત્તિ એટલે કે 7 વખત પ્રકાશિત થઈ ગયું છે પુસ્તક આગળ. બરાબર, આને તમારે ધ્યાનથી જોઈ લેવાનું છે અને પછી પ્રશ્નના જવાબ આપવાના છે. બીજું છે, પુસ્તકની ખરીદી કરનાર
માટે જાહેરાતની આપેલી કઈ માહિતી સૌથી વધુ ઉપયોગી થશે? તો બી, સંપર્ક નંબર અને બુક સ્ટોરનું સરનામું. ત્રીજું છે, આ પોસ્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શું અને તેના કોના માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય? તો ઓપ્શન બી, આ ગુજરાતી વ્યાકરણનું પુસ્તક છે જે ભાષા સુધી અને વ્યાકરણ શીખવા માટે વિદ્યાર્થીઓને તથા શિક્ષક માટે ઉપયોગી છે. ચોથું, જાહેરાતમાં આપેલી માહિતીના આધારે પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય શું લાગે છે? ગુજરાતી ભાષા અને વ્યાકરણની પ્રાવીણ્ય વિકસાવવાનું. ત્યારબાદ બીજું છે, વીર સાવરકર સ્પોર્ટ એકેડેમી ઉનાળુ વેકેશન રમતગમત કેમ્પસ, બરાબર, એમની માહિતી આપેલી છે, એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, રીના અને તેના ભાઈ અમિત એક જ રમતમાં જોડાવા માંગે છે, બંને માટે સૌથી યોગ્ય રમત કઈ? તો કે ચેસ. એમની ઉંમર એકની 6 વર્ષ છે, એકની 14 વર્ષ છે. બીજું છે, એક વિદ્યાર્થી પાસે સ્વિમિંગ કોસ્ચ્યુમ નથી, તેને શું કરવું જોઈએ? પોતાના કોસ્ચ્યુમ અને ચશ્મા ખરીદવા જોઈએ. ત્રીજું છે, 13 વર્ષના વિદ્યાર્થી ક્રિકેટ અને સ્વિમિંગ બંનેમાં જોડાવા માંગે છે, તો નિયમો પ્રમાણે શું કરી શકાય? તો નિયમો પ્રમાણે બંનેમાં જોડાઈ શકાય. ચોથું, નીચેનામાંથી કયું સૂત્ર જાહેરાત સાથે બંધ બેસતું નથી? તો સૌને સાથ, સૌનો વિકાસ. ત્રીજું છે, રાધનપુર બસ સ્ટેશનની માહિતી આપેલી છે, બરાબર, એના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. પેલું, રમેશ, એમની ઉંમર 30 અને તેનો 10 વર્ષનો પુત્ર રાધનપુરથી અમદાવાદ એક્સપ્રેસ બસમાં ઓનલાઈન ટિકિટ બુક કરે છે, તેમને કુલ કેટલું ભાડું ચૂકવ્યું હશે? તો એમની અંદર આવશે ઓપ્શન બી. બીજું છે, અમદાવાદ જતી બસનો મુસાફરી સમય કેટલો છે? તો 4 કલાક 30 મિનિટ. ત્રીજું છે, ઓનલાઈન બુકિંગનો લાભ કઈ બસમાં મળે છે? એક્સપ્રેસ અને સ્લીપર. ચોથું, એક મુસાફરે બસ સ્ટેશન પરથી કચરો ફેંક્યો અને પછી થૂક્યો, તો સૂચના મુજબ તેના પર શું કાર્યવાહી થઈ શકે? 200 રૂપિયા દંડ થઈ શકે. ત્યારબાદ વોક-ઇન ઇન્ટરવ્યુ વિશ્વાસ મોટરનું એમનું આપેલું છે, એમના ઉપરથી પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલું, હાર્દિકભાઈ પાસે એકાઉન્ટિંગ, સેપવેલ, ટેલીનું જ્ઞાન અને 4 વર્ષનો અનુભવ છે, તો તેઓ કઈ પોસ્ટ માટે લાયક ગણાશે? તો કેશિયર. બીજું, એક ઉમેદવાર બપોરે 2 વાગ્યે ઇન્ટરવ્યુ આપવા પહોંચે છે, તો શું તેનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે? તો હા, કારણ કે સમય બપોરે 12:30 થી 5નો છે. ત્રીજું, વિશ્વાસ મોટરમાં કઈ પોસ્ટ પર સ્ત્રી ઉમેદવાર અરજી કરી શકે છે? તો આપેલ તમામ. ચોથું, આપેલી જાહેરાતનો અભ્યાસ કરતા વિશ્વાસ મોટર્સ કયા પ્રકારનો વ્યવસાય કરી કંપની હશે? તો વાહનોની લે-વેચ અથવા તો સર્વિસ. વિભાગ 5 છે, ભવ્ય શુભારંભ અક્ષર પુસ્તક ડેમો, એમનું અહીંયા આપેલું છે, એમના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું છે, રાહુલ 15 સપ્ટેમ્બર સવારે 10:30 કલાકે દુકાને પહોંચે છે, તે 15મો ગ્રાહક છે, તેણે 100 રૂપિયા પુસ્તક ખરીદવા, તો તેને કયા કયા વિશેષ લાભ મળશે? તો બી, 20% વળતર અને ₹100ની ડાયરી મફત. બીજું છે, તમારા જ્ઞાનની ક્ષિતિજને વિસ્તારો, આ પંક્તિ દ્વારા જાહેરકર્તાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે લોકોને વધુને વધુ પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવા. ત્રીજું, પુસ્તકોને પ્રત્યેક વ્યક્તિના શ્રેષ્ઠ મિત્રો કેમ કહેવાય? તો કે પુસ્તક જરૂર પડે ત્યારે જ્ઞાન અને અનુભવનો ખજાનો પૂરો પાડે છે. ચોથું, લકી ડ્રો અને ડાયરીનો લાભ મેળવવા ખરીદારે શી કાળજી લેવી જોઈએ? તો એમની અંદર આવશે ઓપ્શન બી. એમના પછી ભાષા સંક્ષેપની સતીને શોધો અને સુધારી સામગ્રીનું પુનઃલેખન કરો. બરાબર, પ્રશ્ન ક્રમ 4 છે. નીચે આપેલા વાક્યમાં ભૂલ શોધી અને સુધારવાના છે. તો દરેક વાક્યની અહીંયા ભૂલ શોધી અને સુધારીને મેં તમને ફરીથી લખેલા છે. તમારે આમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ વિભાગ બી છે, એમાં પણ તમને સોલ્યુશન કરીને આપેલું છે, તમારે એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો. ત્યારબાદ વિભાગ 3 છે,
એમનું પણ સોલ્યુશન સંપૂર્ણ આપી દીધું છે. જો તમારે એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો વ્યવસ્થિત રીતના લઈ લેવાનો છે. વિભાગ ચોથો છે, બરાબર, એમનું પણ સોલ્યુશન અહીંયા આપી દીધું છે. તમારે એમના સ્ક્રીનશોટ લેતા જવાના છે અથવા તો વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું છે. વિભાગ 5, એમના પ્રશ્નોનું પણ સોલ્યુશન અહીં આપેલું છે. તમારે જોઈ લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન 5 છે, નીચે આપેલા 2-3 વાક્યોમાં જવાબ આપવાના છે. બરાબર, દરેક પ્રશ્નનું સોલ્યુશન કરીને આપેલું છે, તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ વિભાગ બીજો છે, એમનું પણ સોલ્યુશન કરીને આપેલું છે. વિભાગ 3, એમનું પણ સોલ્યુશન આપેલું છે, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો. ત્યારબાદ વિભાગ 4 છે, એમના પણ દરેક પ્રશ્નનું સોલ્યુશન કરીને આપેલું છે. તમે આ પ્રશ્નના સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો. વિભાગ 5 છે, એમના પણ દરેક પ્રશ્નનું સોલ્યુશન કરીને આપેલું છે. વિડીયો પોસ્ટ કરીને લખવું હોય તો લખી પણ શકશો અથવા તમે એમના સ્ક્રીનશોટ લઈ શકશો. ત્યારબાદ 5મું છે, માગ્યા મુજબ જવાબ આપો. આમના પણ દરેક પ્રશ્નનું સોલ્યુશન કરેલું છે. વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3, દરેક પ્રશ્નનું સોલ્યુશન કરીને આપેલું છે. તમારે એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તો વિડીયો પોસ્ટ કરીને જોઈ લેવાનું છે. વિભાગ 4 છે, બરાબર, એમના પણ દરેક પ્રશ્નનું સોલ્યુશન આપેલું છે. ત્યારબાદ વિભાગ 5 છે, એમનું પણ સોલ્યુશન આપેલું છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જવાના છે અથવા તો વિડીયો પોસ્ટ કરીને તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ અધૂરી વાર્તા પૂર્ણ કરવાની છે, બરાબર, તો અહીંયા અધૂરી વાર્તા પણ પૂર્ણ કરીને આપેલી છે. તમારે જોઈ લેવાનું છે. વિભાગ 1, વિભાગ 2, એમના પછી વિભાગ 3, આમાં પણ અધૂરી વાર્તા પૂર્ણ કરીને આપેલી છે. તમારે જોઈ લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ વિભાગ 5, આમની અંદર પણ સોલ્યુશન કરીને આપેલું છે. તમારે જોઈ લેવાનું છે. ત્યારબાદ નીચે આપેલી યુક્તિ વિસ્તાર ઉદાહરણ સાથે જણાવવાની છે, બરાબર, એમનું પણ સોલ્યુશન અહીંયા આપી દીધું છે. તમારે જોઈ લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ લેવાના છે. દરેક પ્રશ્નનું સોલ્યુશન અહીંયા આપી દીધું છે. તમારે એમને વિડીયો પોસ્ટ કરીને લખવું હોય તો લખી શકશો અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. અહીંયા તમારું આ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.